સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 જેમાં આપણને સૂચના આપેલી કે ભાઈ નીચેની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. તો સૌથી પહેલા કે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવવા, જેમ કે અહીંયા આપણે જોઈએ તો રકમમાં 0.000000 આવી રીતે છેલ્લે આપણને આપેલ છે 85. પ્રમાણિત સ્વરૂપમાં આપણે આ જે પોઈન્ટ છે એને ખાસ ધ્યાનમાં રાખો. પોઈન્ટ પછી કુલ આપેલા અંકને ધ્યાનમાં લેવા. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અહીંયા આપણે પોઈન્ટને લઈ આવવાનો છે. પોઈન્ટ અહીંયા હતો પણ આપણે એને અહીંયા લઈ આવવાનો છે, મતલબ કે 12 અંક પછી પોઈન્ટ લઈ જવો છે. તો ત્યારે આપણે આ પોઈન્ટને જો અહીંયા લઈ જવો હોય તો 8.5 એને ગુણ્યા 10. 10 ની ઉપર જેટલા અંક આપણે અહીંયા ખસીએ છીએ એટલી ઘાત દર્શાવી. આપણે અહીંયા હમણાં ગણેલા હતા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12મા અંક પછી જો પોઈન્ટ દર્શાવવો હોય તો અહીંયા દર્શાવાય -12 તો આ બનશે આનું પ્રમાણિત સ્વરૂપ. મતલબ કે પ્રમાણિત સ્વરૂપ હંમેશા દર્શાવવા માટે કોઈ પણ એક અંક પછી પોઈન્ટ આવી જવો જોઈએ. જેમ કે અહીંયા છેલ્લે 85 છે તો એક અંક, પહેલા એક અંક છે 8 પછી અહીંયા પોઈન્ટ આવવો જોઈએ. તો આ પોઈન્ટને આપણે અહીંથી લઈને પાછળ સુધી ખસેડવાનો છે 12 અંક સુધી. તો અહીંયા આવશે -12. આ બની ગયું આનું પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ મેળવવા માટેની આ ટૂંકી રીત કરાવેલી છે. લાંબી રીત સમજાવતો નથી, કારણ કે લાંબી રીત છે થોડીક સમજવામાં પણ અઘરી પડે અને બીજી વસ્તુ કે સમય પણ વધારે જાય. તો આપણે શક્ય હોય ત્યાં સુધી આ જે પ્રશ્ન છે 1 માર્કમાં હોય છે તો આપણે એને ટૂંકી રીત પ્રમાણે ઉકેલવાના હોય છે. એવી રીતે જો અહીંયા આપણે જોઈએ પોઈન્ટ, એને પણ અહીંયા એક અંક પછી એટલે કે 9.42 કરવા હોય તો અહીંથી અહીં સુધીના અંક ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 9.42 એને ગુણ્યા 10 એની થશે -12. પોઈન્ટ પછી 12 અંક પાછળ ખસે છે. આ જે પોઈન્ટ અહીંથી લઈને અહીં સુધી આવે બરાબર, તો એમાં કુલ અંક આવે છે 12 એટલે આપણે અહીંયા મૂકવાની રહેશે -12. એવી જ રીતે આ ચોથા દાખલામાં પણ જોઈએ તો આ પોઈન્ટને આપણે ખસેડી અને જો અહીંયા મૂકી તો 1 2 3 4 5 6 7 8 અને 9 અંક આવેલા છે. તો અહીંયા 8.37 એને ગુણ્યા 10 ની આવશે -9. આ ત્રણ રકમ એવી કે જેમાં આપણને પોઈન્ટ દર્શાવેલો હતો પણ આ જે સંખ્યા છે આ સંખ્યામાં ક્યાંય પોઈન્ટ દર્શાવેલ નથી. તો આ સંખ્યામાં જો ક્યાંય પણ પોઈન્ટ ના હોય તો એ પોઈન્ટ છેલ્લે હોય છે. આ સંખ્યામાં જો ક્યાંય પોઈન્ટ દર્શાવેલ નથી મતલબ કે પોઈન્ટ ક્યાં હશે? છેલ્લે. મારે એક અંક પાસે પોઈન્ટ લઈ આવવો છે, અહીંયા પોઈન્ટ લઈ આવવાનો છે. જેવી રીતે આપણે આગળનામાં 9 અને 8 એક અંક પછી જ અહીંયા પોઈન્ટ મૂકેલા હતા. આમાં પણ મારે પહેલા અંક પછી પોઈન્ટ મૂકવો છે તો આવશે 6.02. હવે આમાં આપણે અંક છેલ્લેથી ગણવા પડે, પોઈન્ટને આગળ લઈ આવવાનો છે. આગળ લઈ આવવા માટેની આગળના અંક ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. પોઈન્ટ 15 અંક આગળ આવે છે તો અહીંયા આવશે 10 ની 15 ઘાત. ધ્યાનમાં રાખજો, અગાઉ જે ઘાત હતી એ બધી માઈનસમાં હતી, હવે જે ઘાત આવે પ્લસમાં આવે છે. મતલબ કે પોઈન્ટને જ્યારે તમે પાછળ લઈ જાઓ છો
ત્યારે એ ઘાત માઇનસમાં દર્શાવવાની. આ પોઈન્ટ અહીંથી આપણે પાછળ મૂકીએ બરાબર, તો ત્યારે એ માઇનસમાં આવે, પણ જો પોઈન્ટને તમારે આગળ લઈ આવવો હોય તો એની ઘાત પ્લસ જ રહેશે. પાંચમા દાખલામાં પણ એમ જ છે કે આપણને અહીંયા જે અંક આપેલા એમાં પોઈન્ટ હશે છેલ્લે. અહીંયા ક્યાંય પોઈન્ટ આપેલ નથી. મારે આ એક અંક પછી પોઈન્ટ મૂકવો 3.186. હા, અહીંયા પહેલા અંક પછી જ મારે પોઈન્ટ મૂકવો, તો આની આગળના અંક આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આવશે 10 ની 10 ઘાત. આ ઘાત પ્લસમાં એટલા માટે કેમ કે પોઈન્ટ છે આગળ તરફ આવે છે. જો પોઈન્ટ પાછળ તરફ જાય તો એની ઘાત છે માઈનસ દર્શાવી, પોઈન્ટ આગળ તરફ આવે તો એની ઘાત પ્લસમાં. તો આ બની ગયા એના પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે તો કે જે પહેલો અંક આવે, જે પહેલો અંક એના પછી જ પોઈન્ટ દર્શાવો. બાકીના પદ છે બરાબર, એ પદ છે એ અન્ય એમને લખવા અથવા તો એને ઘાત સ્વરૂપે દર્શાવો, માઈનસ અથવા પ્લસ. પ્લસ ઘાત ક્યારે આવશે એ પણ તમને હમણાં કીધું. માઈનસ ઘાત ક્યારે આવશે એ પણ તમને હમણાં કહેવામાં આવેલ. ફરી પાછું એકવાર, જો પોઈન્ટ પાછળ તરફ લઈ આવો તો ઘાત માઈનસમાં દર્શાવી. જેમ કે આપણે અહીંયા પોઈન્ટ દર્શાવવાનો હતો 8 પછી, તો આ પોઈન્ટને ખસેડીને આપણે આ બાજુ લઈ આવી તો એની ઘાત છે માઈનસમાં દર્શાવી. પોઈન્ટને જો આપણે આગળ તરફ લઈ જાય તો એ ઘાત પ્લસમાં દર્શાવવાની. જેટલા અંક હોય એટલી ઘાત મૂકવી. આમાં પણ જેટલા અંક હોય એટલી ઘાત મૂકવી. આ થઈ ગયો તમારો દાખલા નંબર 1, જેમાં ફક્ત ટૂંકી રીત દ્વારા દર્શાવેલ છે. આખી રીત પૂરેપૂરી રીત દર્શાવેલ નથી. એટલા માટે, કારણ કે પૂરી રીત છે થોડીક અઘરી પડશે, તો ટૂંકમાં યાદ રાખવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરેલો છે. દાખલા નંબર 2, સામાન્ય સ્વરૂપે દર્શાવો. હવે આપણે અહીંયા સામાન્ય સ્વરૂપે દર્શાવવા માટે સૌથી પહેલી રકમ 3.02 એને ગુણ્યા 10 ની -6, મતલબ એમ કે એક અંક પછી પોઈન્ટ આવે તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. જે રકમ આપેલી છે એ પ્રમાણિત સ્વરૂપે છે. પ્રમાણિત સ્વરૂપમાંથી આપણે એને સામાન્ય સ્વરૂપે દર્શાવવા. તો સામાન્ય સ્વરૂપમાં પહેલા આપણે સીધી રીત પ્રમાણે દર્શાવીએ. જેમ કે પોઈન્ટ પછી 2 અંક આપેલ છે તો છેદમાં આવશે 100. 2 0 દર્શાવવા. એને ગુણ્યા 10 એની -6 ઘાત. -6 ઘાતને જો પ્લસમાં ફેરવીએ તો 1 ના છેદમાં આવશે 10 ની 6 ઘાત. જેથી આ માઈનસ ઘાત છે થઈ જશે પ્લસ. તો અહીંયા 302 એના છેદમાં 100, 10 ની 6 ઘાત, મતલબ કે 1 ની પાછળ 6 0 મૂકવા. આ રીતે. હવે ટોટલ 0 ની સંખ્યા થયા. અહીંયા 6 0 હતા, અહીંયા 2 0 છે એટલે ટોટલ 8 0 આવ્યા. તો અહીંયા લખાશે 302 ગુણ્યા 1 એટલે 302 થશે અને છેદમાં આવશે 8 0. 8 0 એટલે 8 અંકની આગળ આપણે પોઈન્ટ મૂકવાનો. આ રીતે. પેલા 302 છે એમનો, આ એક અંક, બીજો, ત્રીજો, ત્યારબાદ ચોથો અંક 0 લેવો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. આ 8 અંક એની આગળ પોઈન્ટ, અને પોઈન્ટની આગળ જો કાંઈ ન હોય એટલે અહીંયા પણ આવે 0. તો આ બની ગયું એનું સામાન્ય સ્વરૂપ. સમજો. આ ટોટલ 2 અને 6 ટોટલ થયા 8 0. તો 8 અંકની આગળ જો પોઈન્ટ દર્શાવવા હોય તો અહીંથી 1 2 3 4 5 6 7 અને 8. આ થઈ ગયા આપણા 8 અંક. એની આગળ પોઈન્ટ, એની આગળ આવશે 0. આ સામાન્ય સ્વરૂપે દર્શાવવા માટેની સીધી રીત હતી. બરાબર. હવે કદાચ જો આપણે આને ટૂંકમાં દર્શાવવા હોય, જેમ કે આ દાખલામાં રકમ આપણને આપેલું હોય 3.02,
એને ગુણ્યા 10 ની -6 ઘાત. -6 ઘાત છે તો આ પોઈન્ટને 6 અંકની આગળ લઈ આવો. 302 અહીંયા હતો પોઈન્ટ, 6 અંકની આગળ લઈ આવી અહીંથી. બરાબર, અહીંયા જે પોઈન્ટ હતો એ પોઈન્ટને આપણે -6 છે એટલે 6 અંકની આગળ લઈ આવવાનો. એટલે 1 2 3 4 5 અને 6 અંકની આગળ પોઈન્ટ, એની આગળ આવશે 0. તો ડાયરેક્ટ પણ તમે આ સામાન્ય સ્વરૂપે મેળવી શકો. -6 ઘાત એટલે અહીંથી 6 અંક ગણી લેવા. આ 1 2 3 4 5 અને 6 એની આગળ પોઈન્ટ મૂકી અને એની આગળ મૂકવાનો 0. આ એની ટૂંકી રીત. દાખલા નંબર 2. બીજા દાખલામાં છે 4.5. એને ગુણ્યા 10 ની 4 ઘાત. તો પહેલા આપણે સીધી રીત પ્રમાણે ગણતરી કરી લઈએ, પછી એની ટૂંકી રીત જોઈએ. 4.5 એટલે અહીંયા આવશે 45 ના છેદમાં 10. પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 મૂકવા પડે. 10 ની 4 ઘાત મતલબ કે 1 ની પાછળ આવશે 4 0. તો આ 0 અને 0 ગયા. 45 ગુણ્યા 1000 વધ્યા એટલે થશે 45000. જો ટૂંકી રીત કરવી હોય તો 4.5 એને ગુણ્યા 10 ની 4 ઘાત. આ ઘાત પ્લસમાં છે એટલે પોઈન્ટ આગળ નહીં આવે, પોઈન્ટ છે પાછળ જશે. અહીંયા પોઈન્ટ છે 5 ની આગળ છે, અહીંથી આપણે 4 ઘાત છે એટલે 4 અંક ગણવાના. આ પહેલો અંક 5, બીજો 0, ત્રીજો 0 અને ચોથો અંક પણ 0. પછી આવે પોઈન્ટ, પણ છેલ્લે પોઈન્ટ દર્શાવવામાં આવતો નથી. દાખલા નંબર 3. 3 ગુણ્યા 10 ની -8 ઘાત. સીધી રીત પણ કરી શકો, ટૂંકી રીત પણ કરી શકો. તમને બે માંથી જે રીત યોગ્ય લાગે એ કરી શકાય. આપણે અહીંયા ટૂંકી રીતનો હવેથી હું ઉપયોગ કરીશ. જો 3 ગુણ્યા 10 ની -8 ઘાત, માઇનસમાં ઘાત છે, આ પોઈન્ટ અહીંયા હોય છેલ્લે 3 પછી, કેમ કે આમાં ક્યાંય પોઈન્ટ નથી આપેલ તો એ છેલ્લે જોઈએ આપણને ખ્યાલ છે. તો અહીંથી આપણે પોઈન્ટને આગળ લઈ આવવા પડે. 3 0 0 0 ગણી લઈએ 8 અંક થયા કે નહીં. 1 2 3 4 5 6 7 ને 8. આ 8 અંક થયા, એની આગળ આવશે પોઈન્ટ, એની આગળ મુકાશે 0. દાખલા નંબર 4. .0001 એને ગુણ્યા 10 ની 9 ઘાત. આ ઘાત છે પ્લસમાં છે તો પોઈન્ટ પાછળ જશે, માઈનસમાં હોય તો પોઈન્ટ આગળ આવશે. તો અહીંયા પોઈન્ટ પછી 9 અંક લેવાના. n 0 0 0 n 1 2 3 અને 4 5 6 7 8 અને 9. આ થઈ ગયા 9 પોઈન્ટ. અહીંથી છેલ્લે આવી જાય. પોઈન્ટ અહીંયા હતો પેલા, ત્યાંથી આપણે 9 અંક ગણવાના. તો 1 2 3 4 આ 4 અંક હતા, એના પછી બાકીના અંક કાંઈ ન હોય એટલે અહીંયા મુકાશે 0. દાખલા નંબર 5. 5.8 એને ગુણ્યા 10 ની 12 ઘાત. આમાં પણ એવી રીતે આપણે પોઈન્ટ દૂર કરીએ, પોઈન્ટ પછીના 12 અંક દર્શાવવાના. પોઈન્ટ અહીંથી દૂર થઈ જાય. આ પોઈન્ટ અહીંયા હતો, અહીંથી આપણે 12 અંક ગણવાનો. તો આ પહેલો અંક, બીજો, ત્રીજો, ચોથો, 5 6 7 8 9 10 11 અને 12. પછી આવે પોઈન્ટ, છેલ્લે પોઈન્ટ ન દર્શાવો તો હાલશે. દાખલા નંબર 6. 3.8
61,492 એને ગુણ્યા 10⁶ અહીંયા આપણે ઘાત છે પ્લસ માં છે એટલે પોઈન્ટ ને પાછળ તરફ ધકેલવાનો. જો પોઈન્ટ અહીંયા હતો પેલા ત્યાંથી આપણે 6 અંક ગણવાના તો 1 2 3 4 5 અને 6 પોઈન્ટ 6 અંક પછી આવી ગયો. અહીંયા જે પોઈન્ટ હતો એ 6 અંક પછી આવી ગયો. ચલો અહીંયા દર્શાવો કેટલો દર્શાવો હાલશે. તો આ મેળવ્યું આપણને એનું સામાન્ય સ્વરૂપ. તો બે પ્રકારના વિધાન અથવા તો ખાલી જગ્યા કે પ્રશ્ન સ્વરૂપે આ વિગત પૂછાઈ શકે. સામાન્ય સ્વરૂપ તમને આપેલું હોય તો તમારે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું હોય છે, અથવા તો જો તમને પ્રમાણિત સ્વરૂપ આપેલ હોય તો આપણે એને ફેરવવાના હોય છે સામાન્ય સ્વરૂપમાં. આ દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય છે.